ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના તાલુકાના ચાપાતર ગામના આગેવાનોએ ઘણા વર્ષોની સંઘર્ષ બાદ જીત મેળવી અને ધોરાજી નગરપાલિકામાં આજથી સમાવેશ થયો। વર્ષ 1996માં બનાવેલ ભાદર 2 સિંચાઈ યોજના પરત્વે સિંચાઈ વિભાગ દ્વારા 85 જેટલા અને 450 જેટલા પરિવારની પુનઃ વસવાટની કામગીરીઓ કરવામાં આવી હતી। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતેના મુખી એટલે ચાપાતર એટલે હવે એ ધોરાજીનો એક નગરપાલિકાનો ભાગ બની રહ્યો છે। 1996માં ભાદર 2 ડેમની શરૂઆત થઈ અને 2003ની અંદર આ ડેમ પૂર્ણ થયો। આ ડેમ બનતી વખતે જે કેટલાક પરિવારો જે વિસ્થાપિતો તરીકે એમના હક એમને સનદો અને જમીનો સોંપાયેલી, પરંતુ ભૂખીના નામે સનદો અપાઈ જવાને કારણે ખૂબ લાંબા સમયથી એટલે કે 21 વર્ષથી આ સનદો હતી પણ એમને કોઈ પ્રાથમિક સુવિધા અંગેના હકો મળતા ન હતા। આ સનદમાં સુધારો થાય, એમને જે વિસ્તારમાં પ્લોટો આપ્યા છે ત્યાં પ્રાથમિક સગવડતાઓ ઊભી થાય એના માટેના આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય આદરણીય મહેન્દ્રભાઈ અને બીજા કેટલાક પદાધિકારીઓ અને અધિકારીઓની રજૂઆતો અને આ વિસ્થાપિતો જે હતા કે જેમને વસવાટ કરતા પણ પ્રાથમિક સગવડતાઓ નહોતી મળતી એ પણ વારંવાર રજૂઆતો માટે અમારી પાસે આવતા। રાજ્ય સરકારના અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન છે કે કોઈ પણ પરિવાર ઘર વિહોણો ન રહે એને બરાબર ધ્યાનમાં રાખીને આ સનદોમાં અમારા સિંચાઈ વિભાગના જેમને જમીન સંપાદન કરી હતી એમાં સુધારા કરાવીને અમે આ મુખી એટલે ચાપાતર ગામને આ વિસ્થાપિતોને ધોરાજી નગરપાલિકાની સનદો આપીને સુધારા સાથે સનદો આપીને લગભગ 85 જેટલા કુટુંબોને પોતાના વિસ્તારમાં જ્યાં રહે છે તમામ પ્રકારની પ્રાથમિક સગવડતા મળે, સુવિધા મળે એ રીતની આજે માનનીય ધારાસભ્ય અને સૌની ઉપસ્થિતિમાં સનદો આપી છે। નગરપાલિકા તરફથી હવે અમને તમામ પ્રકારની સુવિધાઓ મળતી થશે। ભરૂચની ખાનગી કંપનીમાં બરાબરી એટલી બધી જોતી ઇન્ટરવ્યુ માટે હવે આજે તો અમે અહીંયા ખાસ કરીને જે ગરીબ લોકો, નબળા લોકો, વિસ્થાપિતોનો પરિવાર એને સનદો માટે 85 કુટુંબનો સનદો મળે અને એમના હક મળે એના માટે આવ્યા છીએ। આજરોજ ધોરાજી તાલુકાના કુકી ગામમાં જે ચાપાતર વિસ્તાર છે એ ચાપાતર વિસ્તારને 21 વર્ષ જૂનો પ્રશ્ન તો એને જે તે વખતે ભાદર 2 સિંચાઈ યોજનાનો ડેમ બન્યો ત્યારે જે ખોટી સનદ આપવામાં આવી હતી, ભૂલ ભરેલી સનદ હતી, એ સનદની અંદર આ વિસ્તાર ધોરાજી શહેર નગરપાલિકાનો હતો, લખેલું હતું ભૂખી, તો એની સુધારણા માટે ઘણો બધો સમય લાગ્યો અને જ્યારે મને ધારાસભ્યની જવાબદારી મળી ત્યારથી આ ગામ લોકોના આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી તો એ રજૂઆતના આધારે મેં રાજ્ય સરકારમાં માન્ય સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી અને આપણા જિલ્લા કલેક્ટર શ્રી જસીસાહેબને રજૂઆત કરી અને તમામના પ્રયત્નથી પ્રશાસન, જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના પ્રયત્નથી આજે નવી સનદનો વિતરણનો કાર્યક્રમ થયો। આ પ્રક્રિયા દરમિયાન તેઓએ સનદમાં ભૂખી ગામ લખવામાં આવેલું, પરંતુ આ જમીન ધોરાજી શહેરના સર્વે નંબર લાગુ પડે છે તેને લઈને ઘણા વર્ષોથી ચાપાતર ગામના આગેવાનો અને લોકોએ રજૂઆત કરી। ત્યારે સરકારની રજૂઆત કરી લાંબી લડાઈ બાદ ભાજપ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડેને રજૂઆત કરી અને મહેન્દ્રભાઈ પાડેરાએ પાણી પુરવઠા વિભાગ અને જળ સંપત્તિ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી। આ રજૂઆતોને ધ્યાનમાં લઈને વિસ્થાપિત પરિવારજનો હિતમાં તેઓને સુધારેલ સનદ કરીને આજરોજ 85 જેટલા પરિવારજનો અને 450થી વધુ લોકોને ધોરાજી નગરપાલિકા વિસ્તાર માટેની સનદ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને ચાપાતર ગામના લોકોને નગરપાલિકા સમાવેશ કરતા તમામ પ્રકારના લાભો મળવા પાત્ર થશે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।